હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનો એવો ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસ મજાનો એવો ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર બનાવવાનું છે। સિંગર છે વિપુલ સુસરા। તો આવી રીતે આપણે મિત્રો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસનું પીએનજી પોસ્ટર બનાવવાનું છે। તો ગુજરાતી ગીતના અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોના પીએનજી પોસ્ટરની અપડેટ નવા જોઈને મળતી રહેશે। તેના માટે અમારે જય ગોગા મહારાજ ઓળખ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસ મજાનું એવું પીએનજી પોસ્ટર બનાવવાનું છે। વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે આવી રીતે આપણે સરસનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો જોઈ શકો મિત્રો, આપણે આઇકન એક નવું એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું છે। તો આવી રીતે આપણે કમ્પ્લીટ બેકગ્રાઉન્ડને કમ્પ્લીટ આઇકને સેટ કરી લેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો આઇકને કમ્પ્લીટ આપણે સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે હવે નવું એટલે કે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો હું આઇકન એક બેકગ્રાઉન્ડ સેટ કરી લઉં હું। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે કમ્પ્લીટ એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું છે। આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ લેવાનું છે। તેના પણ આવી રીતે આપણે સરસનું આઇકન આપણે ક્રોપિંગ સેટ કરી લેવાનું હોય। ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે આપણે સાઈઝ વધારી દેવાની છે। તો આવી રીતે આપણે સરસનું આઇકને ઝૂમ કરીને આઇકને સેટ કરી દેવાનું હોય। તો જોઈ શકો મિત્રો, હજી પણ આવી રીતે આપણે થોડુંક આવી રીતે કમ્પ્લીટ સેટ કરી દેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે હવે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તેને પણ આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરી દેવાનું હોય। તો આવી રીતે ગોળ રાઉન્ડમાં ક્રોપિંગ કરવાનું હોય। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરી લેવાનું હોય। ક્રોપિંગ કર્યા પછી મિત્રો આઇકન આવી રીતે આપણે ઝૂમ કરવાનું હોય। ઝૂમ કર્યા પછી મિત્રો આઇકન આપણે સેન્ડ ટુ બેક કરી લેવાનું હોય। તો સરસનું આપણે સેન્ડ ટુ બેક કરી લીધું હોય। હવે પછી મિત્રો આઇકન આપણે પાછું એટલે કે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તેને પણ આવી રીતે આપણે સરસનું આઇકને બેકગ્રાઉન્ડને આવી રીતે થોડુંક સેટ કરવાનું હોય, કલર બેકગ્રાઉન્ડ। તો આવી રીતે આપણે સરસનું ગોળ ક્રોપિંગ કરી લેવાનું હોય। તેને પણ આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરી લીધું હોય। હવે પછી મિત્રો આવી રીતે આપણે ઝૂમ કરી અને આવી રીતે આપણે સેન્ડ ટુ બેક કરવાનું રહેશે। પાછું બ્રીજી ફોરવર્ડ કરી લેવાનું રહેશે, એટલે ડબલ વાર। તો સરસનું આપણે આઇકને સેટ કરી લીધું હોય શેડો આપવા માટે। તો હવે પછી મિત્રો આઇકન આપણે સિંગર અને એક્ટરનો ફોટો કમ્પ્લીટ આપણે સેટ કરી લેવાનો રહેશે। તો આવી રીતે આપણે પીએનજી પહેલાંથી બનાવીને રાખી દીધો હોય। તો આવી રીતે આપણે સરસનો આઇકન પીએનજી ફોટો સેટ કરી લેવાનો હોય। સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે થોડુંક હજી આને નાનું કરવાનું છે। તો આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું હોય। તો હવે પછી મિત્રો આઇકન આપણે સરસનું એક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તેને પણ આવી રીતે આપણે સરસનું પટ્ટી સાઇઝમાં ક્રોપિંગ કરી લેવાનું। આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરી લેવાનું હોય। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે ક્રોપિંગ કરવાનું હોય। ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે આપણે ઝૂમ કરવાનું હોય। ઝૂમ કર્યા પછી મિત્રો આઇકન આવી રીતે આપણે સરસનું આઇકને નીચે શેડો એટલે કે સરસનો શેડો આપી દેવાનો હોય। હવે પછી મિત્રો આઇકન આપણે સરસનું એક ટાઇટલ લઈ લેવાનું છે। તો ટાઇટલ જોઈએ તો આવી રીતે આપણે સોંગનું નામ છે। તો આવી રીતે આપણે સરસનું આઇકને ગોઠવીને સેટ કરી દેવાનું રહેશે। તો આવી રીતે આપણે જે ટાઇટલ ચોખ્ખું નહીં દેખાતું, આવી રીતે આપણે થોડુંક આઇકને સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી દેવાનું હોય। હવે પછી મિત્રો આઇકન આપણે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ જે પહેલાંથી લીધેલ છે એને પણ આવી રીતે આપણે સરસનું થોડુંક હજી ઝૂમ કરીને આવી રીતે કમ્પ્લીટ સેટ કરી દેવાનું હોય। હવે પછી મિત્રો ટાઇટલને થોડુંક આવી રીતે ઝૂમ કરીને આઇકન આપણે સેટ કરી દેવાનું હોય। હવે પછી મિત્રો આઇકન આપણે સિંગરનું નામ લખી લેવાનું છે। પહેલું તો આપણે આઇકને સિંગર લખી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે સિંગલ લખ્યા પછી મિત્રો આઇકન ટપકા મૂકી દેવાના છે। હવે પછી મિત્રો આઇકન આપણે નામ લખી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે વિપુલ સુસરા। તો આવી રીતે આપણે સરસનું આઇકને સેટ કરી લેવાનું હોય। આવી રીતે આપણે કમ્પ્લીટ આઇકને નામ લખી લીધું હોય આપણે સિંગરનું। તો સરસનું આઇકન આપણે નામ પણ આઇકને સેટ કરી દેવાનું હોય। હવે પાછા મિત્રો આઇકન કલર ચેન્જ કરી દેવાનો રહેશે। તો સરસનો આપણે કલર પણ ચેન્જ કરી દેવાનો રહેશે। એટલે કલર પણ સરસનો આપણે ચેન્જ કરી લીધો હોય, એટલે સરસનું આપણે સેટ થઈ ગયું। હવે પછી મિત્રો આઇકન આપણે પીએનજી લોગો સેટ કરવાનો રહેશે। તો યુટ્યુબ ચેનલનો સરસનો આપણે લોગો સેટ કરી લેવાનો રહેશે। તો ટાઇટલ બંને સાથે આવી રીતે આપણે લોગો સરસનો સેટ કરી લેવાનો રહેશે। સરસનો આપણે લોગો આઇકને કમ્પ્લીટ સેટ કરી દેવાનો હોય। તો આવી રીતે આપણે ઝૂમ કરીને આઇકન આપણે કમ્પ્લીટ આઇકને લોગો સેટ કરવાનો રહેશે। તો આવી રીતે આપણે સરસનું આઇકન પીએનજી પોસ્ટર બની ગયું હોય।
તો જોઈ શકો મિત્રો, તો આવી રીતે આપણે સરસનું પીએનજી પોસ્ટર બની ગયું હોય. તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું રહેશે. એટલે સરસનું આપણું પીએનજી પોસ્ટર તૈયાર અને સેવ થઈ ગયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોવાની મળતી રહેશે. તેના માટે અમારી જય ગોગા મહારાજ જોલક્ષ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.